પૂણા વિસ્તારમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ કાફલા દ્વારા સઘન પગપાળા ગસ્ત અને તપાસ ઝુંબેશ હાથ ધરાઈ। સુરત શહેરના પૂણા વિસ્તારમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાને વધુ સુદૃઢ કરવાના હેતુથી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા એક વ્યાપક તપાસ ઝુંબેશ ને પગપાળા ગસ્ત હાથ ધરવામાં આવી હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય તે આશયથી પોલીસ વિભાગ દ્વારા વિશેષ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સઘન તપાસ કાર્યવાહીમાં પૂણા પોલીસ મથકના પોલીસ નિરીક્ષક, પોલીસ ઉપનિરીક્ષક તેમજ અન્ય પોલીસ કર્મીઓના મોટા કાફલાએ સક્રિયપણે ભાગ લીધો હતો। ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ઘટિત કે અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં બારીકાઈથી નજર રાખવામાં આવી હતી। આ કામગીરી અંતર્ગત માર્ગ પરથી પસાર થતા વિવિધ વાહનોની કડક ચકાસણી કરવામાં આવી હતી અને શંકાસ્પદ જણાતી વ્યક્તિઓને રોકી તેમની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી। અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવો અને સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ દ્રઢ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા આ અગમચેતીના પગલાંને સ્થાનિક રહીશોએ આવકાર્યા છે। પોલીસ પ્રશાસનની આ સતર્કતા દર્શાવે છે કે નાગરિકોની સલામતી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ રીતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને સઘન તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્દેશ છે।